ધાનેરા તાલુકાની 43 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ આજે વહેલી સવારથી જાહેર થવા જઈ રહ્યું છે। એક બાદ એક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો કોલેજ કેમ્પસની બહાર આતુરતાપૂર્વક પરિણામની રાહ જોઈ રહ્યા છે। ત્યારે કેટલીક ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, તે પરિણામો આ મુજબ છે। ધાનેરા તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં શંકરભાઈ હેમરાજભાઈ પટેલ જે સરપંચ તરીકે ચૂંટાયા છે, જ્યારે યાવરપુરા ખાતે ટેપીબેન આયદાનભાઈ રબારી, સાકળ ગામે મગનભાઈ વીરમાભાઈ રબારી, વીડ ગામે રમેશભાઈ છગનભાઈ ઘટાડ, નાનુડા ગામે પરાગભાઈ અજાભાઈ બોકા, સબાવડી ગામે જમકાબેન દિનેશભાઈ ભીલ, દેઢા ગામે ચંદ્રિકાબેન મહેન્દ્રસિંહ રાજપૂત, મેવાડા ગામે વર્ષાબેન અરજીભાઈ વાઘેલા, સિયા ગામે ભમરસિંહ સવાજી કુકણા, જનાલી ગામે દેવુબેન રીદાભાઈ રબારી, વાસડા ગામે રાયગોર રમેશભાઈ ચમનાભાઈ, મોટામેડા ગામે શાંતાબેન શંકરભાઈ ચૌધરી, એડાલ ગામે ચમનાબેન પોચાજી ચૌહાણ, જ્યારે વોડા ગામે મથરાબેન બીજલભાઈ દેસાઈનો વિજય થયો છે। આગળની વાત કરવામાં આવે તો ચારડા ગામે બીબા કુંવર ડુંગરસિંહ દેવડા સરપંચ તરીકે ચૂંટાયા છે, જ્યારે નાની ડુગરોલ ગામે ધીરાજી વેણાજી માજીરાણાનો વિજય થયો છે। અનાપુર ગઢ ગામે પણ મફીબેન પ્રતાપભાઈ માજીરાણાનો વિજય થયા છે, જ્યારે માંડલ ગામે ગીતાબેન દશરથભાઈ રબારીનો સરપંચ તરીકે વિજય થયો છે અને 18 જેટલી ગ્રામ પંચાયતના પરિણામો સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોના પરિણામો હજુ પણ બાકી છે। લોકો પણ આ પરિણામોની ખૂબ જ આતુરતાથી રાહ જોઈને બેઠા છે, ત્યારે તમે પણ આ પરિણામો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો।